નમસ્કાર. રાજકોટની રાજનીતિ અને રાજનીતિનો ર એટલે બંને જે અનુપ્રાસ અલંકાર થયા છે એને જો કદાચને સમજવું હોય ર માંથી તો કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે જે રૂપાલાનો વિવાદ એ પણ ર છે. એટલે આ વિવાદ આખો સમજવો છે અને સમજવું હોય તો કોઈ ત્યાંના વ્યક્તિ સાથે અને કોઈ રાજકારણના જાણકાર વ્યક્તિ સાથે વાત કરવી પડે. અને એટલા માટે જ આપણી સાથે જે રૂપાલા અને ક્ષત્રિય વાળો જે આખો વિવાદ થયો છે એ સમજાવવા માટે શિરીષ કાશીકર સર છે. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. ધન્યવાદ. સર, સૌથી પહેલો સવાલ મારો એ છે કે સર આ જે વિરોધ છે અથવા તો જે આંદોલન તો ન કહી શકાય, વિરોધ જ કહી શકાય, આ વિરોધમાં કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી. જો કે એમને હોવું જોઈએ પણ દેખાતું નથી. તો સર આ વિરોધ લીડ કોણ કરી રહ્યું છે? ઇન્ટરેસ્ટિંગલી આખો મુદ્દો જે ઉદ્ભવ્યો, જે ભાષણની ક્લિપ વાયરલ થઈ અને જે મુદ્દા પર આખી વસ્તુએ જે વેગ પકડ્યો અથવા એમ કહીએ કે કોઈને કોઈ રીતે એને વેગ આપવામાં આવ્યો, એ બહુ જ આમ જોઈએ તો ટેકનિકલી થોડી ગંભીર બાબત છે. પરસોત્તમભાઈ રૂપાલા જેવી પીઢ વ્યક્તિ પાસે આ પ્રકારનું કોઈ પણ વાત જે છે એની અપેક્ષા ક્યારે હોતી નથી. હું તો વર્ષોથી એમને ઓબ્ઝર્વ કરું છું એક રાજનેતા તરીકે. ચોક્કસ એ એમના ભાષણોમાં ઘણી બધી હસાવવાની અને રમૂજી શૈલીમાં વાત કરતા હોય છે અને એમની પોતાની વાત ઉપરની ભાષણ ઉપરની પકડ પણ બહુ સારી હોય છે. બટ સમહાવ ખબર નહીં કેમ આવી એમણે ભૂલ કરી દીધી. પણ જે રીતે આખો મામલો ઉપડ્યો એ બહુ સ્વાભાવિક છે કે એની ઉપર ચૂંટણીલક્ષી રાજકારણ જે છે એ બહુ જલ્દી હાવી થઈ ગયું. રાઈટ. હવે આપણે આને થોડું અલગ રીતે જોઈએ. માની લો કે આ ચૂંટણી સમયનું કોઈ ભાષણ ન હોત, રાઈટ, અને કોઈ કાર્યક્રમ જ હોત, એવો જ કોઈ કાર્યક્રમ હોત, માનો કે આ સમાજના કાર્યક્રમમાં ગયા હતા, એવો સમાજનો કાર્યક્રમ હોત અને એમાં એમણે કદાચ આવું કઈ બોલ્યા હોત, રાઈટ, તો શું એની આટલી જ તીવ્રતાથી નોંધ લેવાઈ હોત? આપણે એક પ્રશ્ન છે. પણ હવે જ્યારે ચૂંટણી માથે ઊભી છે, વાતાવરણ તપેલું છે, ત્યારે એક મુદ્દો ઉઠાવી લેવાયો. ઓબ્વિયસ છે, ક્ષત્રિય સમાજને અધિકાર છે, એમને જો એ વસ્તુ નથી ગમી, એમાં ઓબ્જેક્શનેબલ લાગ્યું છે, તો એ બિલકુલ એને અધિકાર છે. પણ જે ઝડપથી આખો મુદ્દો ચાલ્યો અને જે રીતે ઇનફેક્ટ ભાજપનું મોવડી મંડળ પણ આ મુદ્દામાં બહુ ઇનિશિયલ લેવલ પર એને ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયું, એ પણ એક્સેપ્ટ કરવું પડે. નહીં તો આ મુદ્દો આટલો બધો જે છે એ ચાલ્યો ન હોત અને એ મુદ્દો પહેલી જ વખતે જ્યારે એમણે માફી માંગી ત્યારે જ કદાચ એ મુદ્દો જે છે એ બહુ ઇઝીલી ડાઈ ડાઉન થઈ જાત. બટ સમહાવ એ મુદ્દો બહુ એક્સેલરેટ થઈ ગયો અને સૌથી વધારે આમાં જે મહત્વનું ફેક્ટર જે છે એ હું માનું છું ડિજિટલ મીડિયા છે. ડિજિટલ મીડિયાને કારણે હવે જેટલી ઝડપથી તમે તમારી વાત જે છે એ લોકો સુધી મૂકો છો અને એમાંય કેટલીક વાતો જે એક સ્પેસિફિક કમ્યુનિટીને સ્પર્શતી હોય એવી વાતો તો હવે જેટલી ઝડપથી ફેલાય છે એટલું કદાચ બીજું કાંઈ નથી ફેલાતું. અને આ ચૂંટણીનો સમય છે અને એમાં આ પ્રકારની બાબતો જે છે એને ફેલાતા વાર લાગતી નથી. અને આજે આપણે જોઈએ છીએ કે હવે એમનું જે છે એ ટિકિટનો મામલો જે છે હવે દાવ પર લાગી ગયો છે. એટલે સર, બેક ટુ ક્વેશ્ચન, હું ફરીથી ક્વેશ્ચન ઉપર આવું છું. તમને રાજકારણના અનુભવ મુજબ રાજકોટની આખી પરિસ્થિતિ છે એના અનુભવ મુજબ શું લાગી રહ્યું છે? કોણ છે એ વ્યક્તિ અથવા તો એ આખું સમૂહ જે આખા વિરોધને લીડ કરી રહ્યું છે? નહીં, એમાં તો સ્પષ્ટ છે. પેલા પીટી જાડેજા અને એ લોકો જેમણે આ બધી બાબતોની શરૂઆત કરી હતી એ લોકો જ છે, એ લોકો જ આ કરી રહ્યા છે. ઓબ્વિયસ છે. અને માત્ર કોઈ હવે એવું છે કે શરૂઆત કદાચ અત્યારે જે લોકો ફ્રન્ટ પર દેખાય છે એમણે પણ ન કરી હશે, કોઈ બીજી વ્યક્તિએ શરૂઆત કરી હશે. કારણ કે બહુ ઇનિશિયલી મેં પણ એને ઓબ્ઝર્વ નહોતું કર્યું. જ્યારે એને વેગ પકડ્યો ત્યારથી હું એને ઓબ્ઝર્વ કરી રહ્યો છું. એટલે અત્યારે જે લોકો ફ્રન્ટમાં આપણને દેખાય છે કે જે વિરોધ કરી રહ્યા છે, રાઈટ, એ તો હવે એકદમ આપણી સામે આવી ગયેલા ચહેરાઓ છે. પણ એવા ઘણા બધા લોકો છે. ઇનફેક્ટ ભાજપની અંદર પણ લોકો છે, રાઈટ. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ જાહેરમાં આ વાત છે એની ટીકા કરી છે. રાજવી પરિવારો છે, રાજવી પરિવારો જે ક્ષત્રિયો છે એમણે પણ આ મુદ્દા ઉપર પોતાનો વિરોધ નોંધાવવાનું ચાલુ કરી દીધું. એટલે
શરૂઆત રાજકોટથી કે સૌરાષ્ટ્રમાંથી કોઈ એક બે વ્યક્તિઓએ કરી હોય, રાઈટ. મેં ફરી કહ્યું ને કે આ ડિજિટલ મીડિયાની આમાં મોટી કમાલ છે કે એ હમ. વાત લાકડીયા તારની જેમ બહુ ઝડપથી ફેલાઈ જતી હોય છે, અને પછી જેમ જેમ અગ્રણીઓના ધ્યાનમાં આ વસ્તુ આવવા માંડી તેમ હમ. તેમ મામલો જે છે એ હું માનું છું વધારે ગંભીર થઈ ગયો. બરોબર. સર, કોંગ્રેસના બે નેતા કાલે આવે છે જે પાટીદાર છે, પ્રતાપ દુધાત અને લલિત વસોયા. એ બંને આવી અને અપીલ કરે છે કે જે પાટીદાર સમાજમાં મેસેજ ફેલાઈ રહ્યો છે કે એ ક્ષત્રિયોનો વિરોધ કરી રહ્યા છે. એટલે હું પાટીદાર સમાજને એવી રીતના માંગ રાખું છું કે આ રૂપાલા વર્સિસ રાજપૂત એટલે રૂપાલા વર્સિસ ક્ષત્રિયનો આખે આખો બનાવ છે. આ રૂપાલા વર્સિસ ક્ષત્રિયની જગ્યાએ તમે પાટીદાર વર્સિસ ક્ષત્રિય બનાવી રહ્યા છો. એટલે સર, આ મામલે પણ આપણે જો કદાચને જોઈએ તો રાજકોટમાં પાટીદાર સમાજના લોકો છે એ પણ રૂપાલાનું સમર્થન કરી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ મુજબ. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ મામલો છે એને આખે આખો રૂપાલા વર્સિસ ક્ષત્રિયની જગ્યાએ રૂપાલા પાટીદાર વર્સિસ ક્ષત્રિય છે બનાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રનું રાજકારણ જે લોકો સમજે છે અને રાજકારણને જે લોકો ઓબ્ઝર્વ કરે છે એમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રની અંદર એક સમયે 70 અને 80 ના દાયકામાં રાજકારણ જ આખું આ બે કમ્યુનિટી ઉપર રમાતું હતું, બિલકુલ. રાઈટ. અને એ તો પછીની વાત છે કે ધીરે ધીરે બાકીની બધી પણ કમ્યુનિટીઝ છે એ પૈસે ટકે અને રાજકીય દ્રષ્ટિએ ઠીક ઠીક સદ્ધર થતી ગઈ, એટલે એના ઉપરથી ફોકસ થોડું હટી ગયું, રાઈટ. અધરવાઇઝ આખી રાજનીતિ, અને એમાં તો આપણે એમ કહી શકીએ કે એના કારણે ઘણા બધા વ્યક્તિઓના રાજકીય ભોગ પણ લેવાયા છે અને ઘણા બધા વ્યક્તિઓ જીવ પણ ગુમાવ્યા છે ભૂતકાળમાં. સૌરાષ્ટ્રનું લોહિયાળ રાજકારણ જે છે, એટલે રાજકારણ લોહિયાળ રહ્યું છે, રાઈટ. એટલે પણ એ એક સમય પછી એ બંને કમ્યુનિટીનું જે તે સમયનું નેતૃત્વ છે એમણે વચ્ચે આવી અને બંને કમ્યુનિટીને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ પર લાવ્યા, અને એ પ્રકારનું જે રાજનૈતિક કારણોસરથી વૈમનસ્ય જે ઊભું થાય છે એ ન થાય એના માટે સતત પ્રયત્નો કરતા રહ્યા, અને પછી એ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બંને સમાજ જે છે એ બહાર નીકળ્યા. એટલે હવે જે આપણે જોઈ રહ્યા છીએ એમાં એમની ચિંતા જે છે વ્યાજબી છે કે હવે એવું નથી થઈ રહ્યું ને કે જે રીતે ક્ષત્રિય સમાજે આ મુદ્દો પકડી રાખ્યો છે કે ના, અમારે આમની ટિકિટ જ રદ કરાવવી છે, એના વગર બીજી કોઈ વાત નહીં, રાઈટ. તો એની પાછળનો કોઈ એવો ગુઢાર્થ છે કે ભાઈ આ એક સ્પેસિફિક કમ્યુનિટી સાથેના છે એટલા માટે જ આવો વિરોધ થઈ રહ્યો છે. પછી હવે પાટીદારો પણ એમના સમર્થન કરે, પછી પાટીદાર વર્સિસ ક્ષત્રિય થઈ જાય, રાઈટ. એ સંભાવનાઓ પૂરેપૂરી દેખાય છે. એટલે જ આ બંને લોકોએ જે કહ્યું છે એ વાતમાં તથ્ય છે, અને એવું નહીં જ થવું જોઈએ, કારણ કે બહુ વર્ષોની મહેનત પછી બંને તરફથી, બંને કમ્યુનિટીના નેતૃત્વની બહુ વર્ષોની મહેનત પછી આ બધું જે છે ને શાંત થયું છે. અને હવે ચૂંટણીલક્ષી રાજકારણને કારણે ફરીને આખું ઘડિયાળના કાંટા જો ઊંધા ફરશે તો એ ગુજરાતના સમાજકારણ માટે પણ એક બહુ મોટી દુર્ઘટના છે. અચ્છા સર, આપણે આખા ઘટનાક્રમને જોઈએ. જ્યારે નિવેદન આપવામાં આવે છે એના પછી 2-3 દિવસ પછી આ મુદ્દો આખો સળગે છે, અને એના પછી એક સમય એવું લાગ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના નેતા છે એની સાથે જે ક્ષત્રિય સમાજના લોકો છે એમની બેઠક થશે એટલે આ મુદ્દો આખો છે એ સોલ્વ થઈ જશે અને આખા મુદ્દાનું સમાધાન આવી જશે. પણ એવું ન થયું. અને બીજી એક મહત્વની બાબત સર મારે તમારી પાસેથી એ જાણવી છે, કારણ કે ક્ષત્રિય સમાજ જે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટર રહ્યો છે, આપણે 80ના દાયકા કે 90ના દાયકા પછીની વાત કરીએ તો એમણે એક સ્પેસિફિક વાત એ કરી છે કે અમને મોદી અથવા તો અમને અમિત શાહ એનાથી કોઈ વાંધો નથી, અમને ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વાંધો નથી, અમને વાંધો છે તો માત્ર ને માત્ર રૂપાલા સામે જેમણે આ નિવેદન આપ્યું. એટલે આ સ્માર્ટલી જે ક્ષત્રિય સમાજ છે એ પોતાનો મુદ્દો છે રાખી રહ્યો છે કે નહીં, અમારે ભાજપથી વાંધો નથી, અમને રૂપાલાથી વાંધો છે. તમારું સર આ બાબતે શું કહેવું છે? એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હું તમને એક બીજી વાત યાદ કરાવું, આની સાથે બહુ ડાયરેક્ટલી સંકળાયેલ નથી. હમણાં જે વડોદરામાં જે વિવાદ થયો હતો રંજનબેન વાળો, રાઈટ, એમાં પણ પેલી રાજસ્થાન પેટર્નના સ્લોગન લાગેલા કે રંજનબેન મોદી સે બેર નહીં, રંજનબેન આપકી ખેર નહીં, રાઈટ. નાઉ ધ સેમ પેટર્ન એપ્લાઇડ હિયર કે ભાઈ મોદી સાહેબ કે અમિતભાઈ સાથે વાંધો નથી, બટ અમને વાંધો જે છે એ રૂપાલા સાહેબ, હા, ભાજપ સામે પણ વાંધો નથી, રાઈટ. હવે એ બહુ સ્પેસિફિક વસ્તુ બતાવે છે કે જે હર્ટ થયા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કે લોકો જે વાત કરે છે, જે હર્ટ થયા છે એ માત્ર ને માત્ર
પરસોત્તમભાઈ રૂપાલાના સ્ટેટમેન્ટથી હર્ટ થયા છે, રાઈટ. હમ, હમ, એમનું કહેવું એમ છે કે આ સ્ટેટમેન્ટ જ અમારા માટે, અમારા હિસાબે, એટલે એમના હિસાબે માફીને લાયક નથી. તમે ભલે બે વાર હાથ જોડીને માફી માંગી, ભલે હમ, સી આર પાટીલે માફી માંગી, પણ અમારું કેવું છે કે અમારે હવે આમાં તમારું માથું જોઈએ છે. માથું મીન્સ નોટ લિટરલી માથું. હવે હમ, તમારી ટિકિટ કાપો. એટલે ભાજપ માટે સંદેશ આપવા માંગે છે કે આ સમાજ જે છે એ તમારે એનો ટેકો જોઈતો હોય, એટલે આ હમ, આડકતરી રીતે એ નિર્દેશ કરી રહ્યા છે કે જો ભાજપને અમારું કમિટમેન્ટ હજી જોતું હોય તો હજુ સમય છે કે તમે આમને હટાવો, રાઈટ. હમ, અધરવાઇઝ પછી અમે અમારી રીતે નિર્ણય લઈશું અને મે બી તમને એનો લોસ જાય. સી, આમાં એવું છે કે આ રાજકારણની બાબત છે ને, એમાં આ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, અને આ બાબત અત્યારે છે ને સપાટી ઉપર આવી છે. અત્યાર સુધી હમ, આપણે જોયું છે ચૂંટણીમાં ઘણી બધી વખતે ચૂંટણીલક્ષી વેરઝેર, ચૂંટણીલક્ષી રાજકારણને કારણે ઘણા બધા મંદુક થવાના દાખલાઓ અગાઉ પણ બન્યા છે, રાઈટ. હમ, પણ કોઈ એક સ્પેસિફિક કમ્યુનિટી જે છે એ આખી અચાનક જે છે, અથવા એના અગ્રણીઓ, ચાલો આખી નહીં તો અગ્રણીઓ, એવા લોકો કે જેમનું કદાચ એમના સમાજમાં કોઈ એક સ્પેસિફિક સ્થાન છે અથવા એમનો પોતાનો કોઈ અવાજ છે, એવા હમ, લોકો બધા એક સુરે અને બધી જ પાર્ટીઓમાંથી, રાઈટ, અહીંયા બધી જ પાર્ટીઓ છે, તમે સમજો, બધી જ પાર્ટીઓમાંથી એવું કહેવા માંડે કે ના, આ યોગ્ય નથી. ઇટ મીન્સ કે મામલો ગંભીર છે, અને એ વસ્તુ ભાજપના મોવડી મંડળને પણ ધ્યાનમાં આવી જ છે. એટલે તમે જોયું ને તે દિવસે જયારે આ છેલ્લી બેઠક થઈ ભાજપના હમ. નેતાઓ અને રાજપૂત નેતાઓ વચ્ચે, ત્યારે એમણે કહ્યું કે ભાઈ આ લોકોએ તો અમને કહી દીધું છે કે અમારે રૂપાલાજીની ટિકિટ કાપો તો જ વાત કરી, એટલે પછી હવે અમે આગળ મોવડી મંડળને મામલો આપ્યો છે. લેટ અસ સી. કરીશું. મને લાગે છે કે આ મામલો એક્સેલરેટ થાય એ પહેલા ભાજપ હમ, હાઈકમાન્ડે પણ આના ઉપર ગંભીરતાથી વિચાર કરવો પડશે. હમ. સર, 3જી તારીખે રૂપાલા છે, પુરુષોત્તમ રૂપાલાજી, જે કેન્દ્રીય મંત્રી છે આપણા મત્સ્ય વિભાગના, ડેરી વિભાગના, અ, એ કેબિનેટ બેઠકમાં જાય છે દિલ્હીમાં. એના આવ્યા પછી એમના બોડી લેંગ્વેજમાં થોડા ઘણો ચેન્જીસ આવ્યો છે એવું એક પત્રકારે મને જણાવ્યું હતું. સર, તમને શું લાગે છે? એના પછી પ્રચાર પણ કરવાનું શરૂ કરી દીધું. એટલે આનાથી શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ રીતના સંદેશ છે કે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું, અમે તમને મનાવી લેશું, પણ રૂપાલા તો અમે નહીં જ બદલીએ. નહીં, મને એવું લાગે છે કે કદાચ એમને ઉપરથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હોય કે તમે તમારી તૈયારી ચાલુ રાખો. આપણે પણ, હમ, એટલે કે પાર્ટી પણ હમ, પોતાની રીતે પાટીદાર કમ્યુનિટી અને ક્ષત્રિય કમ્યુનિટી, એ બંને હમ, કમ્યુનિટીને માં જે કોઈ લોકો આ બધી બાબતોનો વિરોધ કરી રહ્યા છે, બહુ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે, એમને હમ, સમજાવવા માટે હજુ પણ અલગ અલગ સ્તરે જે છે એ પ્રયાસ થશે અથવા પ્રયાસ કરીશું. મને એવું લાગે છે કે એ પ્રકારનું કોઈ આશ્વાસન એમને ઉપરથી આપવામાં આવ્યું હોય, એટલા માટે જ એમનો કદાચ કોન્ફિડન્સ જે છે એ વધ્યો છે. હમ, અને ઇનફેક્ટ જો એવું થાય, એમની હમ, પાસે કોઈ એવી ફોર્મ્યુલા હોય હાઈકમાન્ડ પાસે, બીજેપી હમ, હાઈકમાન્ડ પાસે, જેનાથી જે નારાજ લોકો છે એ લોકો રાજી થાય, અથવા એ લોકો એવું માને કે ચલો ઠીક છે, જે કઈ ફોર્મ્યુલા હોય આપણને ખબર નથી, તો પછી હમ, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય, અને પછી ભાજપ માટે, એટલે રૂપાલાજી માટે આગળ જે છે એ વિજય સુનિશ્ચિત થઈ જાય. બટ વી હેવ ટુ વેઇટ ફોર ધેટ કે એવું શું આશ્વાસન આપ્યું, કારણ કે એનું હમણાં અમલીકરણ આપણને દેખાશે. હમ. હવે 2-4 દિવસમાં આપણને એની અસર દેખાશે. સર, અસરની વાત કરીએ આપણે. 3 મેઇન ધામ છે ક્ષત્રિયોના. એક ફાગવેલ છે, એક લાલબાપુ વાળું છે, અને એક આશાપુરા છે. આશાપુરામાં જે રૂપાલાજી છે એ જઈને આવ્યા છે. આના પછી ફાગવેલ અને માની લો કે લાલબાપુનું ધામ છે, એ જઈ આવે અને પછી ત્યાંથી કોઈ ક્ષત્રિય સમાજને સંદેશ આપી દેવામાં આવે કે હવે ભાઈ તમારે ધીમા બેસી જવાનું છે, તો શું આ વિવાદનો અંત આવી જશે? મને એવું લાગે છે, ઇનફેક્ટ લાલબાપુ તો વચ્ચે ઇન્ટરવ્યુ કરી ચુક્યા છે. ઇનિશિયલ લેવલ પર જ લાલબાપુ એકવાર તો આમાં ઇન્ટરવ્યુ થયા હતા. બોલી પણ ચુક્યા મને છે. એવું લાગે છે કે હવે નેક્સ્ટ લેવલમાં કદાચ ક્ષત્રિય સમાજ ના અગ્રણીઓ પણ જેમનું ખૂબ માન રાખે છે, એવા સંતો મહંતો કે એ સ્તરની વ્યક્તિઓ હવે મને લાગે છે આમાં એન્ટર ચોક્કસપણે થવી જોઈએ, અને થશે જ, રાઈટ. હમ, કારણ કે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આ મામલો આખો જે તરફ ફંટાઈ રહ્યો છે એ તરફ હમ, ફંટાવાનું જોખમ બધા જ સમજે છે, હમ, બરોબર. અને એ તરફ ફંટાય નહીં એટલા માટે પણ હું એવું માનું છું કે સંતો અને જે બીજા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, જેનું ક્ષત્રિય સમાજ ખૂબ માનની દ્રષ્ટિએ જોવે છે, તો એમનો શબ્દ માને છે, એ લોકો હમ, પણ હવે આમાં આવવા જ જોઈએ. અને એટલે જ કહું છું કે કદાચ એ પણ એક ફોર્મ્યુલા હોઈ શકે. વી ડોન્ટ નો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા, પણ જે હમ, પ્રકારનો રૂપાલાજીનો કોન્ફિડન્સ છે જોતા આ પ્રકારના લોકો પણ હવે આમાં એન્ટર થવા જોઈએ. અને જો થશે તો હમ. ચોક્કસપણે એની ક્યાંક અસર આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ ડેફિનેટલી ક્યાંક દેખાશે.
સર, તમે ફોર્મ્યુલાની વાત કરી એટલે મારે સેફોલોજી મુજબ સમજવું છે કે માની લો કે આ વિરોધ છે યથાવત જ રહે, રૂપાલાને બદલાવવામાં ન આવે. અને જો કે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ જણાવી જ દીધું છે કે તમે પ્રચાર તમારો શરૂ રાખો. માની લો કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એ ચાલુ જ રહે, તો સેફોલોજી વાઇઝ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની આખી સેફોલોજી આપણે સમજીએ ગુજરાતની, તો એ મુજબ ક્ષત્રિય સમાજ જો લોકસભામાં વિરોધ કરે તો પછી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ નુકસાન થઈ શકે છે, અને ભારતીય જનતા પાર્ટીને માત્ર ગુજરાતમાં જ નહીં, જો આ મામલો હજુ નેક્સ્ટ લેવલ પર જો લઈ જવામાં આવે, જે કદાચ ઓલરેડી લઈ જવાની તૈયારીઓ ચાલે છે, કદાચ આપણે 1 મિનિટ માટે, થોડો સમય માટે એવું માની લઈએ કે જે આ ફોર્મ્યુલા છે એ પ્રમાણે સંતો, મહંતો અને પ્રતિષ્ઠિત લોકોની લાગણીને માન આપીને કદાચ અત્યારે આ મામલો ઠંડો પણ પાડી દેવામાં આવે, ચાલો એવું માની લઈએ કે ઠંડો પડી ગયો, વાત પૂરી થઈ ગઈ, રાઈટ. પણ એના પછી શું? વોટ નેક્સ્ટ? રાઈટ. કારણ કે જો આમાં એવું છે કે કોંગ્રેસ અત્યારે એપેરેન્ટલી દેખાતી નથી, રાઈટ. કોંગ્રેસના જે નેતાઓ શક્તિસિંહ અને બાકીના લોકોએ જે કહેવાનું હતું એ કહી દીધું છે, બટ વી ડોન્ટ નો બીકોઝ ઇટ્સ અ પોલિટિક્સ. એટલે અંદરખાનેથી પછી કોંગ્રેસની પણ કોઈ ગેમ શરૂ થાય, રાઈટ. અને જે લોકો અત્યારે વિરોધ કરીને શાંત બેઠા છે, અથવા જે લોકો હજુ શાંત નથી થવા માંગતા, એને પણ જો કોંગ્રેસ એમ કે ના આ ચાલવા જ દો હજી આગળ, રાઈટ, આનો, કારણ કે અલ્ટિમેટલી એનો પોલિટિકલ બેનિફિટ તો કોંગ્રેસ જ મળવાનો છે જો રૂપાલાજી કે બીજા કોઈ પણ કેન્ડિડેટ ઉપર એની અસર થતી હોય તો. એટલે આ રાજકારણ છે, એટલે આમાં આપણે એવું માની લઈએ કે આપણે ધારીએ છીએ એવું થશે અથવા નહીં થાય, એ બહુ કેવું અઘરું છે. એટલે અત્યારથી કોઈ વસ્તુનું પ્રિડિક્શન કેવું કે કરવું એ પણ અઘરું છે, બીકોઝ વી નીડ ટુ ગીવ સમ ટાઈમ. આપણે રાહ જોવી પડશે. આપણે એકદમ સ્પેક્યુલેટ કરી લઈએ કે ના ભાજપ જે છે એ આ બધું જ કન્ટિન્યુ જ કરશે, એવું જરૂરી પણ નથી, રાઈટ. એમના તરફથી પ્રયત્નો ચાલુ રહેશે કે ભાઈ આ મામલો જે છે એ શાંત થઈ જાય. હા, પણ ઓબ્વિયસલી એમાં કોઈના ને કોઈના હિત છે. ભાજપનું હિત એ છે કે એ મામલો ઠંડો પડે. કોંગ્રેસ અને રૂપાલાજીના પણ વિરોધીઓ જે હશે એમનું એમાં હિત એ છે કે મામલો જે છે કોઈને કોઈ રીતે ચાલતો રહે, રાઈટ. સો વી હેવ ટુ સી કે આ દ્રષ્ટિકોણથી આપણે જોવું પડશે, એન્ડ વી નીડ ટુ ગીવ સમ ટાઈમ. એના વગર તો આ વાત ક્યારે પૂરી જ નહીં થાય. અચ્છા સર, તમે રાજનીતિના આટલા ઘણા સમયથી જુઓ છો એટલા માટે તમારી પાસેથી સમજવું છે. કારણ કે જ્યારે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો છે અથવા તો જે લોકો છે એમની સાથે વાત કરતા હોઈએ છીએ, ત્યારે સતત એમની એક વાત એ પણ હોય છે કે અમારા ક્ષત્રિય સમાજને ન્યાય નથી આપવામાં આવ્યો. અમે વોટ આપ્યા છે એમાં ના નથી, પણ અમારા ક્ષત્રિય સમાજને ન્યાય નથી આપવામાં આવ્યો. તમે આઈ કે જાડેજા લઈ લો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લઈ લો, પ્રદીપસિંહ જાડેજા લઈ લો, અથવા તો આપણે અત્યારના જે મંત્રી છે રાજપૂત, એમની વાત કરીએ તો આના સિવાય કયા એવા ચહેરા છે જે ક્ષત્રિય સમાજના હતા જેમને ભારતીય જનતા પાર્ટીએ સ્થાન આપ્યું છે? એટલે આ વાતમાં તથ્યતા કેટલી છે જો એમની વાત આપણે સમજીએ કે અમને ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટીએ સરખી રીતના પોલિટિકલી મંત્રીમંડળ વાઇઝ અથવા તો નેતાગીરી વાઇઝ ન્યાય નથી આપ્યો? નહીં, એટલે આવો દાવો કોણ કરે છે? આ પહેલો પ્રશ્ન છે, રાઈટ. આવી વાત કોણ કરે છે કે ભાઈ ક્ષત્રિય સમાજને પૂરતું પ્રતિનિધિત્વ? ઇનફેક્ટ ચાલો ક્ષત્રિય સમાજ હમણાં 1 મિનિટ માટે થોડું આપણે બાજુમાં રાખીએ. પાટીદાર કમ્યુનિટીમાં પણ એવા ઘણા લોકો છે, આટલા બધા પાટીદાર નેતાઓ છે, આટલા બધા પાટીદાર લોકો અગ્રણીઓ છે, આટલા બધા પાટીદાર મંત્રીઓ છે, તો પાટીદાર કમ્યુનિટીમાં પણ એવા કેવાવાળા લોકો પડ્યા છે કે ભાઈ પાટીદારોને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. એક્સ કમ્યુનિટી, વાય કમ્યુનિટી, ઝેડ કમ્યુનિટી. સી, રાજકારણની અંદર એવું છે કે બધા જ લોકો મહત્વાકાંક્ષી હોય છે અને બધાને જ એવું થતું હોય છે કે એમને એક ચોક્કસ પ્રતિનિધિત્વ મળે. બટ અલ્ટિમેટલી પાર્ટી હેઝ ટુ ડિસાઇડ. એ જે તે પાર્ટી નક્કી કરતી હોય છે કે કોને કેટલું મહત્વ આપવું જોઈએ. એટલે હું કમ્યુનિટીની વાત નથી કરતો, વ્યક્તિની વાત કરું છું. કોને કેટલું નેતૃત્વ બતાવ્યું છે, કોનું નેતૃત્વ કેટલું છે. અને આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી રાજકારણમાં ઘૂમી ફરીને અંતે બધું જ્ઞાતિ જાતિ ઉપર આવીને જ ઉભું રહે છે, રાઈટ. હવે આપણે રાજકોટનું ઉદાહરણ લઈએ. રાજકોટમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ પાટીદાર કમ્યુનિટી, ક્ષત્રિય કમ્યુનિટી, વાણિયા, બ્રાહ્મણ, આ તે ફલાણા ઢીકણા, રાઈટ. પણ રાજકોટની જે લોકસભા બેઠક ઉપર રૂપાલાજી અને કોંગ્રેસના લીડર બે લડશે, રાઈટ, એમાં ક્યાં એવું છે કે કોઈ સ્પેસિફિક કમ્યુનિટીઝ છે એ જ વોટિંગ કરે છે? એવું નથી. રાજકોટ શહેરી વિસ્તાર છે અને જિલ્લો પણ છે, તો એમાં તો બધા જ લોકો વોટિંગ કરે છે. પ્રશ્ન એ છે કે કોણ, કયા લોકો, કઈ કમ્યુનિટી કોની સાથે ઊભી છે, રાઈટ. તો એવું બની શકે કે ઘણા બધા લોકોને એવું લાગતું હોય, અમુક કમ્યુનિટીને પણ એવું ફીલ થતું હોય. તમને યાદ હોય તો હમણાં વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે ગઈ ત્યારે પણ ઘણી બધી કમ્યુનિટીઝે આવી ડિમાન્ડ કરી હતી
કે ભાઈ માલધારી અમારી કમ્યુનિટી છે એને તો કોઈ પ્રતિનિધિત્વ ભાજપ વાળા નથી આપતા, તો હમ. અમે વોટિંગ નહીં કરીએ કે અમે એમની સાથે નહીં જઈએ. હમ. ડિમાન્ડ કરવી અને વાસ્તવિકતા, રાઈટ, હમ. એનું તમે થોડુંક એનાલિસિસ જો કરો તો તમને ખ્યાલ આવે ટકાવારી વાઇઝ કે બીજી પાર્ટીમાં એ કમ્યુનિટીની શું સ્થિતિ છે. આ બધું તમે જો એક સાથે આકલન કરો તો તમને ખ્યાલ આવે કે એ વ્યક્તિ જે કોઈ એવું કહેતી હોય, સંભવ છે કે એની પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કારણે પણ કહેતી હોય, કારણ કે અલ્ટિમેટલી એ પણ રાજકારણમાં છે. હમ. પછી ગાંધીનગરમાં ફાઇલો લઈને પહોંચશે. આઈ ડોન્ટ નો. ના, અપાર્ટ ફ્રોમ ધીસ, મતલબ મેં ખાલી એમને એમ કહી દીધું. એક સિરિયસ સવાલ, કોંગ્રેસ ક્યાં છે? કારણ કે જો આપણે જોઈએ, એક હાઇપોથેટિકલ સવાલ જો હું પૂછું તો, જો અને તો વાળો, કે અત્યારે માની લો કે કોંગ્રેસની સરકાર હોત અને સામેની બાજુ વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હોત, તો સર શું થાત? આનો ફાયદો ભારતીય જનતા પાર્ટી કઈ રીતના લેત અને કોંગ્રેસ કઈ રીતના પાછળ છે આ બાબતે? કયું આ જે પરસોત્તમભાઈ રૂપાલા વાળું પ્રકરણ છે એમાં? ક્ષત્રિય સમાજ વાળો વિવાદ આખો જો માની લો કે કોંગ્રેસ છે અત્યારે શાસનમાં હોત અને ભારતીય જનતા પાર્ટી જો માની લો કે વિપક્ષમાં હોત, તો પછી ભારતીય જનતા પાર્ટી આનો કેટલો ફાયદો લેત અને કોંગ્રેસ કઈ રીતના આનો ફાયદો નથી લઈ રહી અથવા તો નથી લઈ શકતી, અથવા તો એમને લેવો નથી, જે કંઈ પણ હોય? નહીં, હવે કોંગ્રેસમાંથી કયા નેતા આ પ્રકારનું નિવેદન કઈ જગ્યાએ કરે છે એના પર આધાર છે. તો પરસોત્તમભાઈ તો ભાજપમાં છે અને આ બધું સળગેલું છે, બરોબર, પણ કોંગ્રેસના કયા નેતા આ પ્રકારની કોઈ વાત કરે અને એનો ભાજપ કઈ રીતે ફાયદો ઉઠાવે એ કહેવું ખરેખર બહુ અઘરું છે. પણ હા, ચોક્કસ એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યારે જે કોંગ્રેસ ભૂમિકા કરી રહી છે ને એ જ ભૂમિકા ભારતીય જનતા પાર્ટીની પણ હોત, કારણ કે આ બધા જ લોકો આ વસ્તુને સમજે છે. જે લોકો રાજકારણમાં બરોબર વર્ષોથી જૂના ખેલાડીઓ છે એ વાતને બહુ બરોબર સરખી રીતે સમજે છે કે એક નેક્સ્ટ લેવલ પછી કોઈ પણ વસ્તુ રાજકારણમાંથી એક કમ્યુનિટીમાં પહોંચી જાય પછી એને બહાર લાવવી બહુ અઘરી હોય છે, રાઈટ. આપણે પાટીદાર આંદોલન વખતે પણ એ જોયેલું, બરાબર છે, અને એ પાસ ને ધીરે ધીરે એમાંથી બહાર નીકળતા ગુજરાતને કેટલો બધો સમય લાગ્યો, રાઈટ. તો આ તો ઠીક છે કે કોઈ આંદોલન નથી, આ તો એક નિવેદન ઉપર થયેલી બધી આખી વિરોધ છે, રાઈટ. એટલે એનું એક જુદું સોલ્યુશન હોઈ શકે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી હોય ને આની સ્થાને, તો હું માનું છું કે ભાજપના નેતાઓ પણ એ જ કરે જે કોંગ્રેસના નેતાઓ અત્યારે કરી રહ્યા છે. ઓકે. અને એ સમયની સમયની રાહ જુઓ અને પછી જયારે એવું લાગે કે હા હવે આમાં કૂદવા જેવું છે અથવા તો બેકડોર થી તમે કઈ કરી શકો એમ છો તો કરાય, જે અત્યારે કોંગ્રેસ કરી રહી છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. તમે વાત કરી અને આખો મુદ્દો સમજાવ્યો કે આની પાછળના પરિબળો શું છે, કારણો શું છે, શું થઈ શકે છે અને અત્યારે શું ચાલી રહ્યું છે. થેન્ક યુ સો મચ સર. ધન્યવાદ.